સર્વે ધર્મ ચેરિટેબલ એકતા ટ્રસ્ટ દ્વારા લિંબાયતના મારુતિનગરમાં જરૂરિયાતમંદ વિધવા મહિલાઓને જીવન જરૂરી ઘરવકરી કીટનું વિતરણ કરી માનવતાવાદી ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડવામાં આવી। સર્વે ધર્મ ચેરિટેબલ એકતા ટ્રસ્ટ દ્વારા સમાજ સેવાની સરાહનીય પહેલ કરતા લિંબાયત વિસ્તારના મારુતિનગર તેમજ આસપાસની સોસાયટીઓમાં વસવાટ કરતી જરૂરિયાતમંદ વિધવા મહિલાઓને મદદનો હાથ લંબાવવામાં આવ્યો હતો। આ સેવા કાર્યક્રમ અંતર્ગત આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતી મહિલાઓને જીવન જરૂરી ઘરવકરી અને રસોઈના સામાનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટના સભ્યો અને સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નિરાધાર અને વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં સહયોગ આપવાનો તેમજ તેમના પરિવારને રાહત પહોંચાડવાનો હતો। આ માનવતાવાદી કાર્ય બદલ સ્થાનિક રહીશો અને લાભાર્થીઓએ સર્વે ધર્મ ચેરિટેબલ એકતા ટ્રસ્ટને ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો। આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં પણ આવા સામાજિક અને સેવાકાર્ય કાર્ય સતત ચાલુ રાખવાના નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે। સંસ્થાના આયોજકે સમાજના અન્ય દાનવીરોને પણ આવા સત્કાર્યોમાં જોડાવવા અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવા અપીલ કરી છે। આ પ્રશંસનીય પહેલથી વિસ્તારમાં સદભાવના અને માનવતાનો એક સુંદર સંદેશ પહોંચ્યો છે। મારું નામ રાણા હામિદ, સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ। આજે કઈ જગ્યાએ શું કીટ વિતરણ કરવામાં આવ્યું? આજે મારુતિનગર સર્કલ પાસે તમામ વિધવાઓને હાજી શકીલભાઈ દિલ્હીવાલા મહેમાન તરફથી વિધવા લોકોને કીટ વિતરણ કરવામાં આવ્યું છે। એમાં 13 આઈટમ આપવામાં આવી છે। તમામ એમાંથી તેલથી લઈને શેમ્પૂ સુધીની તમામ આઈટમ આપવામાં આવી છે અને હાજી શકીલભાઈ દિલ્હીવાળા અમારા માટે, તમામ સમાજના માટે, તમામ ધર્મના માટે જ્યારે બી કોરોના જેવી આફત હતી ત્યારે બી હાજી શકીલભાઈ દિલ્હીવાળા આવા મોસમમાં આવા ટાઈમ પર અમને સપોર્ટ કરીને તમામ ધર્મના લોકોને માટે બી સહયોગ કર્યો હતો અને આ કોરોનામાં બી સહયોગ, રમઝાનમાં બી સહયોગ કરે છે અને આજે રેલ જ્યારે આવે છે ત્યારે જમવા માટે ખીચડીનું બી આયોજન કરે છે અને કીટોનું બી આયોજન કરે છે। કયા કયા ધર્મના લોકોને કીટ વેચવામાં આવી? તમામ ધર્મના લોકોના, આલે રસૂલ, તમામ દલિત સેનાના હોય, મુસ્લિમ સમાજના, તમામ સમાજના લોકોને કીટ આપવામાં આવી છે। શું કહેવા માંગુ છું આવા કાર્ય કરે એ લોકોને? આથી હું તમામ જાહેર જનતાને અપીલ કરું છું કે આવા તમામ લોકો આવું કામ કરે જેથી કરીને જે લોકો પરેશાન છે એ લોકોને કંઈ લાભ પહોંચે। કુલ કેટલી કીટ વિતરણ કરવામાં આવ્યું? અત્યાર સુધીમાં ટોટલ કીટનું વિતરણ ચાલુ હતું અને હજુ બી ચાલુ રહેશે। કેટલી કરવામાં આવી છે? અત્યારે ટોટલ 150 થી 200 કીટ વિતરણ કરવામાં આવી છે। શું કહેવા માંગુ છો આવો કાર્ય કરવાવાળા લોકોને? અલ્લાહ તાલાથી દુઆ કરું છું કે આવા નેક બંદાઓ જેવા ધારો કે અમારા હાજી શકીલભાઈ મહેમાન દિલ્હીવાલા અમને સહયોગ કરે છે એવા જ નવજુવાનોને પેદા કરે। અલ્લાહ તાલાથી દુઆ કરું કે તમામ સમાજમાં આવા મદદગાર લોકો તૈયાર થાય જેથી કરીને ગરીબ લોકોને લાભ મળે। જ્યારે કીટ મળી છે કેવા ખુશ થઈને ગયા? બહુ ખુશ હતા બિચારા, કેમ કે વિધવા બી હતા, એમનો કોઈ સહારો નહોતો। એ માટે મેં હાજી શકીલભાઈને વાત કરી હતી તો હાજી શકીલભાઈ કીધું કે તમારાથી જેટલું બને કોશિશ કરો, હું તમારી સાથે છું।